તહેવાર નિમિત્તે સુરત શહેર તાજા કમિટીના પરંપરાગત કોમી એકતાના કાર્યક્રમમાં ઉપસ્થિત સુરત શહેરના માનનીય મેયર શ્રી ભાઈ દક્ષેશભાઈ, સુરત શહેરના MP મુકેશભાઈ, સુરત શહેરના ખૂબ ઉત્સાહી અને જાબાઝ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબ, અમારા વડીલ મિત્ર હિન્દુ મિલન મંદિરના નેતા, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અને આપણા સૌના સમાજના અને શહેરના મિત્ર માનનીય અમરીશાનંદ મહારાજ સાહેબ, અમારી બેન જે દર વખતે ઉભા રહે છે અમારી સાથે, ગયા વખતે મિનિસ્ટર હતા, એમને જવું હતું તો પણ એમણે કહ્યું કે મારા વિસ્તારમાં પ્રોગ્રામ હોય ને હું જાઉં એ બરાબર નથી. એવા અમારા બેન દર્શનાબેન, અમારા વિસ્તારના મિત્ર અને ધારાસભ્ય ભાઈ રાણા, ભાઈ મોહસિનભાઈ, વકફ બોર્ડના ચેરમેન ભાઈ બિસ્કીટવાલા, અમારા સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ, જોઈન્ટ કમિશનર જમીર સાહેબ, અહીંયા તમામ વરિષ્ઠ આગેવાનો, તાજિયા કમિટીના સભ્યો અને તાજિયા લઈને આવનારા અમારા ભાઈઓ સાથીઓ, આજે આપણા માટે આનંદની વાત છે કે ઇમામ હુસૈનની શહીદી જે આખા વિશ્વમાં વર્ષોથી યાદ કરવામાં આવે છે, એ ઇમામ હુસૈનની શહીદીને આજે સુરત શહેરમાં જે રીતે વર્ષોથી નવાબના જમાનાથી તાજિયાઓ નીકળે છે અને એ જ રીતે આપણે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ. ગઈકાલે પણ ખૂબ સુંદર કાર્યક્રમ તાજિયા કમિટી અને પોલીસના સહકારથી આપણે આપણા તાજિયાઓ કાઢ્યા અને અત્યારે પણ તાજિયા કમિટી અને સુરત શહેર પોલીસ અને કોર્પોરેશન, ખાસ કરીને મેયર સાહેબ, કોર્પોરેશને પણ ખૂબ સારો સહકાર આપ્યો અને આપના તમામના સહકારથી આજે અહીંયા પહોંચ્યા છીએ. સૌથી પ્રથમ હું આપ સૌને આવકારું છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આવા સમયે કે જ્યારે દેશમાં શું કરવું, ક્યાં જવું, ત્યારે આધ્યાત્મિકતા, જ્યારે ગણેશ ઉત્સવનો વિસર્જન થાય છે ત્યારે એકતા, જ્યારે તાજિયા નીકળે છે ત્યારે એકતા, જ્યારે તહેવારો થાય છે ત્યારે એકતા. સુરત શહેરની તાસીર છે. સુરત શહેરમાં જે રીતે નવાબોના જમાના પહેલા 84 બંદરના વાવતા ફરકતા હતા, એ જ રીતે આજે સુરત શહેરની જે પ્રગતિ છે એ પ્રગતિમાં બધાનો સાથ છે અને ખભે ખભા મિલાવીને હિન્દુ મુસ્લિમ એક સાથે, અમરીશાનંદ મહારાજ પણ હોય, મેયર સાહેબ પણ હોય, કમિશનર સાહેબ પણ હોય, દલાલ સાહેબ પણ હોય, એ કામ આ સુરતમાં જ થાય છે. મજહબ નહીં સિખાતા, આપસ में बैर रखना, हिंदी है हम बताना हिंदुस्तान हमारा. આજે આટલી સારી રીતે આ સમય આપણે કાઢી રહ્યા છીએ તેવા સમયે ભાજપના પ્રમુખ અને અમારા સાથી નિરંજન જાનમેરા સાહેબ પણ આવી ગયા છે. એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરવા વિનંતી કરું છું. કાર્યક્રમ આપણે કરીએ છીએ એમાં તમને વિનંતી કે જો શહેરની શાંતિ આપણે સાચવવાની છે, અમરીશાનંદ મહારાજ જ્યારે 85,000 કરતા વધારે ગણપતિ લઈને નીકળે છે ત્યારે પણ ડિસિપ્લિન અને શાંતિથી નીકળે છે અને આપણે એમનું સ્વાગત કરીએ છીએ. આજે મને આનંદ છે કે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અને હિન્દુ મિલન મંદિરના નેતા આપણા આમંત્રણને માન આપીને આપણા તાજિયા વિસર્જનમાં આવ્યા છે. એમનું પણ હું ખાસ સ્વાગત કરું છું અને હું એ ચાહું છું કે આપણી જે એકતા છે, આપણો જે ભાઈચારો છે, સુરત શહેરની એકતા છે, સુરત શહેરની પ્રગતિ છે, એ ખભે ખભા મિલાવીને કરીએ. અને પોલીસ કમિશનર સાહેબ, આપે જે સહકાર આપ્યો, જે રીતે તાજિયાઓને સહકાર આપ્યો અને કોર્પોરેશને સહકાર આપ્યો, આપને બી હું બિરદાવું છું. અને વધુ સમય ના લેતા આપણે આગળ ચાલીએ અને પ્રોસેસનને આગળ ચલાવીએ. હું અસદભાઈને વિનંતી કરીશ કે હવે મહારાજ સાહેબને જો વિનંતી કરીશ. जय हिंदुस्तान जिंदाबाद. मंच पर विराजमान माननीय मेयर श्री, पुलिस कमिश्नर श्री, MP श्री અને અમારા ખાસ બેન, અમારા દર્શનાબેન, કબીરભાઈ અને સર્વે મહાનુભાવો, આજે ખરેખર
મને અતિ આનંદ છે કે આજે છેલ્લા 40 વર્ષોથી આપણે આ શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા માટે આપણે સતત કામ કરીએ છીએ અને એનાથી સુરત શહેરમાં કોમી એખલાસ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે અને સુરત શહેરનું હંમેશા પ્રગતિ થતા રહે છે. હું ઈશ્વર પાસે પ્રાર્થના કરીશ કે આ રીતે બધાની અંદર શાંતિ અને સદભાવ જળવાઈ રહે, આ દેશમાં અમન અને પ્રગતિ જે છે પ્રગતિ થયા જ કરે અને બધા સુખે અને શાંતિથી રહે. મિત્રો, એક સિને સંગીત છે, એની એક લાઈન છે, आसमान से जहां बातें करते मंदिर मस्जिद और शिवालय ऐसी देश हमारा है, जहां मंदिर मस्जिद शिवालय आसमान से बात करते हैं, क्योंकि ऊपर वाला तो एक है, ऊपर वाला दो नहीं है, एक है. और हमारी प्रार्थना, आपकी दुआ, उनकी अरदास, ये सभी एक ही भगवान को, ईश्वर को, अल्लाह को पहुंचता है. माने ये हमेशा हमें याद रखना चाहिए. और ईश्वर ने सभी इंसान को जो बनाया है, सबका शरीर में जो लहू है वो सबका लाल ही है, शेष सफेद नहीं होता है कि ग्रीन नहीं होता है. और जब रक्तदान कैंप होता है तो उसमें किसका लोही किसके जाता है, जहाँ जाता है, और हॉस्पिटल में किसका लोही किसको चढ़ता है, हिंदू का लोही या तो मुसलमान का लोही के पारसी का लोही, किसी को कुछ पता नहीं चलता है. इसलिए मेरे प्यारे भाइयों, ये हमेशा याद रखे, धर्म जो है धर्म कभी भेदभाव नहीं सिखाता है, बैर झेर नहीं सिखाता है. जहाँ शांति, जहाँ परोपकार, जहाँ अमन है, वहाँ ईश्वर का दया है. हमारे देश ऊपर, हमारे देश के सभी भाइयों ऊपर ऐसी अमन, ऐसी आशीर्वाद सदा ही बना रहे, ऐसी मैं भगवान को, ईश्वर को प्रार्थना करता हूँ. जय हिंद, जय भारत. एक ताज्या प्रसंगना, ताज्या महोत्सवना प्रसंगे उपस्थित शहर सर्वे आदरणीय महानुभाव और बहुत बड़ी संख्या में उपस्थित यहाँ मेरे मुस्लिम भाइयों और बहनों, सालों से, दशकों से सूरत में तो मैं देख रहा हूँ कि ताजिया का जो जुलूस निकलता है वो बड़ी चैन, अमन, शांति से निकलता है. और वही सूरत शहर की ताकत भी है और वही सूरत शहर की असलियत भी है. सूरत शहर ने न सिर्फ पूरे राज्य को मगर पूरे देश को एक उदाहरण अपने हिसाब से पूरा पड़ा. और जिस हिसाब से मैं माहौल देख रहा हूँ यहाँ पे, वो माहौल से भी मन को बड़ी शांति मिलती है. आगे भी हम अपनी जो यूनिटी है, जो एकता है, अपना सद्भाव है, वापस में जो प्रेम है, वापस में भाईचारा है, वो इसी हिसाब से बनाए के रखेंगे. तभी सूरत शहर की जो आज प्रगति है, जो पूरे देश में जीडीपी का इनका 9वां नंबर है, तभी संभव है. तो मैं मेरी ओर से फिर एक बार इस जुलूस को मेरी ओर से बहुत बड़ी शुभकामना देता हूँ. और ताजिया कमेटी ने मुझे यहाँ पे आमंत्रण दिया है, इसके लिए मैं इनका મંચસ્થ મહાનુભાવો પારંપરિક દર વર્ષે નીકળતો મોહરમના તહેવારમાં તાજિયા જુલુસ. સુરત શહેર જ એવું શહેર છે જે ગણપતિ હોય, નવરાત્રી હોય કે તાજિયા હોય, આપણે સૌ હર્ષોલ્લાસથી તહેવાર મનાવીએ છીએ. આ સુરતની તાસીર છે. એટલે હું તમામ આયોજક કમિટીને અભિનંદન પાઠવું છું અને આ જ રીતે આપણે સાથે મળીને સુરતમાં બધા તહેવાર મનાવીએ. સુરત શહેર પોલીસને અભિનંદન એટલે માટે આપું છું કે દર વર્ષે તાજિયામાં અખંડ ઉભા રહે છે, પણ હમણાં જ આપણે સિગ્નલ પર ઇમ્પ્લિમેશન જે સુરત પોલીસે કર્યું છે એમાં છેલ્લા 1.5 મહિનામાં 36 મોતને આપણે બચાવી શક્યા છે. એટલે સુરત શહેર અને રોજની જે 200 કમ્પ્લેન થતી હતી એમાં 10% કમ્પ્લેન થઈ ગઈ છે. અને ચેન સ્કેચિંગ અને મોબાઈલ સ્કેચિંગની જે ફરિયાદ હતી એમાં 100%માંથી 15% થઈ ગઈ છે. એટલે સુરત પોલીસને પણ અભિનંદન આપું છું. સાથે સુરત મહાનગરપાલિકા ખંભે ખંભા મળીને કામ કર્યું છે. આ જ રીતે સુરતને આપણે આગળ વધારતા રહીએ. એ જ અસ્તુ ભારત માતાની જય.
મોહર્રમના તહેવાર નિમિત્તે અહીંયા મંચ પર બિરાજમાન આદરણીય તમામ મહાનુભાવો, અમારું નામ બધા નહીં લઈશ, જલ્દી અમે 1 મિનિટ ભાષણ પૂર્ણ કરવાના છે. અને શહેરના વિકાસ માટે, શહેરના શાંતિ માટે સતત કામ કરતા રહે છે આ બધા લોકો. તો એના હું સૌપ્રથમ તો પોલીસ પરિવાર તરફથી બધાના હું આભાર પણ માનું છું, તમને બધાને અભિનંદન પણ આપું છું. અને આજે તહેવારમાં અલગ અલગ થીમ લઈ, અમારા નો ડ્રગ્સના થીમ સાથે જો આપણા યુવાનીઓ આજે એક મેસેજ આપે છે કે આપણા સુરતના નિયમોનું પાલન કરીએ, જે રીતે માનનીય મેયર સાહેબે કીધા જોઈએ, તો કોર્પોરેશન અને પોલીસ બંનેના સહયોગથી જો ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એના માટે હું મેયર સાહેબને બી ખૂબ આભાર માનું છું. અને લોકોને બી રિક્વેસ્ટ કરીશ કે આ ડ્રગ્સ દૂષણથી બધા લોકો દૂર રહે. અને જે રીતે सूरत ग्रोथ जो हमारे सांसद श्री बताया कि जीडीपी में अपना सूरत एकदम मोटो फाड़ो है. केम फाड़ो है? कारण के यहाँ बे शांतिओ है, एक कम्युनल शांति और बीजा अपना इंडस्ट्रियल शांति. आ बे शांति रहे तो लोगों ने उन्नति थाय, शहर ने उन्नति थाय और शहर ने ग्रोथ थाय. एने ज भागरूपे आज जो मोहर्रम त्यौहार निमित्ते तमाम लोगों साथ सहकार थी जे रीते बधा प्रोसेसन प्रसार थई रहा है, एना माटे हूँ पुलिस परिवार तरफथी बधाने अभिनंदन आपू छुं. खास कर ताजिया कमिटीना असदभाई और आपणे पूरी टीम ने खूब खूब आभार मानु छुं कि आपे जो मेहनत करी है जो है અને खूब सारी रीते संपूर्ण रीते पूर्ण थाय. અને આવનાર समय में भी भगवान श्री गणपति जी ने भी त्यौहार आवाना है. आज सारा माहौल में पूरा सतत नवरात्रि से आखा वर्ष शांति से निकले एवी ऊपर वाले से विनंती करिए छे. जय हिंद, जय भारत. माननीय पोलीस कमिश्नर श्री આવ્યા ભાદર 4 રસ્તા ઉપર અમારા આમંત્રણને માન આપીને. માનનીય મેયર શ્રી અમારા મંચને શોભા દીધી છે. માનનીય સંસદ શ્રીએ મંચને શોભા દીધી છે. તેઓએ ત્યાં આવીને અમારું માન વધાર્યું છે. અને જે રીતે ત્યાં ઉપસ્થિત રહ્યા સ્વામી અમૃતાનંદજી મહારાજ, જેમણે સ્ટાર્ટ કરાવ્યું અને કોમી એકતાનું એક ઉદાહરણ આપ્યું, સંતો બીજા પણ હાજર હતા. એ તમામનું સુરત શહેર તાજિયા કમિટી વડે આભાર માનીએ છીએ. ડિપાર્ટમેન્ટનો આભાર માનીએ છીએ, સુરત મહાનગરપાલિકાનો આભાર માનીએ છીએ, ખાસ કરીને મીડિયાનો પણ આભાર માનીએ છીએ. અને સાથે તાજિયા કમિટી, તાજિયા વ્યવસ્થા કમિટી,